તારક મહેતાનો આ એપિસોડ તો તમે જોયો જ હશે. પૂંછડી કે લચકે હવે આમાં પૂંછડી કા લોઠા હૂપ હૂપ પ્યારે છે શું? તો જ્યારે ઠાકોરજીએ ગિરિરાજ પર્વતજીને પોતાના ટચલી આંગળીના નખ ઉપર ધારણ કર્યા ત્યારે ગિરિરાજજી ક્યારેક જમણી તો ક્યારેક ડાબી બાજુ ઝૂલવા માંડ્યા. જે બાજુથી ગિરિરાજજી નમી જતા હતા એ બાજુ બધા વ્રજવાસી પોતાની લાકડી અને હાથ વડે ટેકો આપતા અને જોર જોરથી બોલતા હૂપ હૂપ પ્યારે. અને જેવા જ ગિરિરાજજી ઉપર જાય એટલે બધા વ્રજવાસી કહે હો હો પ્યારે કી જય હો, શાબાશ બંસી વાલે શાબાશ. અને ઠાકોરજીને આવી મસ્તીમાં બહુ આનંદ આવે. વારંવાર ગિરિરાજજીને ત્રાજવાની જેમ નમાવે. તો હવે આમાં પૂંછડીના લોઠા એ કોણ? એ બીજું કોઈ નહીં પણ આપણા હનુમાનજી જ છે. જેવા જ ગિરિરાજજી કોઈ પણ બાજુ ચૂકે એટલે વ્રજવાસીના સાથે એ પણ પોતાની પૂંછ જોડે આવી જાય અને ગિરિરાજજીને ઉપર લઈ આવે. એટલે હનુમાનજીને પણ જુસ્સો વધારવા માટે વ્રજવાસી શું બૂમ પાડે? પૂંછડી કે લોઠા હૂપ હૂપ પ્યારે. શું તમને આ ખબર હતી? આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.